હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 અને એમાં આપણે એકમ ચાલે છે 7મો મારા ઘરના સભ્યો. આ આપણો બીજો ભાગ છે. પહેલો ભાગ તમે ન જોયો હોય તો જોઈ લેજો. ચાલો આપણે અહીંથી ચાલુ કરશું કે ચાલો કવિતા ગાઈએ અને જોઈએ નીરજ શું શું કરે છે. પઠન ગાન જીલ્દ ગાન દ્વારા. મોટો મોટો થાવ એ કવિતા છે. દોરાની હું દાઢી ચોડું, રૂની મૂછ બનાવું, તપેલીની ટોપી પહેરી દર્શન કરવા જાઉં. મોટો મોટો થાવું, દાદા બની જાવું. ચશ્મા પહેરું, છાપું વાંચું, ડોળા કાઢું મોટા. ડાહ્યા ડમરા થઈને બેસે તેના પાડું ફોટા. મોટો મોટો થાવું, પપ્પા બની જાવું. અંધારામાં ઊભો રહું ને બિલ્લીથી ના ડરું. હાથે હાથે નહાઈ લઉં ને જાજુ લેસન કરું. મોટો મોટો થાવ, ભાઈ બની જાવ. રાતે પાછો નાનકડો થઈ મમ્મી પાસે જાવ. મારી વાલી મમ્મીનો હું ડાહ્યો દીકો થાવ. નીરજ બની જાવું, તરત સૂઈ જાવું. તો બહુ સરસ મજાની કવિતા હતી નીરજ વિશે. હવે આપણે જોશું કે તમને આમાંથી કઈ લીટી ગાવાની મજા પડી તે મોટેથી ગાઓ. તમને જે લીટી ગમી હોય તે મોટેથી ગાવાની છે. તમે કોના કોના ચપ્પલ પહેરો છો? તો તમે કોના ચપ્પલ પહેરો? ક્યારેક પપ્પાના, મમ્મીના, બેનના, ગમે એના ચપ્પલ આપણે પહેરતા હોય ક્યારેક ક્યારેક. તમે ઘર ઘર રમો છો ત્યારે શું શું કરો છો? તમને કોના કપડાં પહેરવા ગમે છે? તમે નાના હતા ત્યારે શું શું કરતા હતા? જાદુ થાય ને, તમે તમારા દાદા જેવડા થઈ જાઓ તો શું શું કરો? રાત્રે લાઇટ જાય, અંધારું થાય ત્યારે તમને શાની બીક લાગે? મમ્મી તમને ડાહ્યો દીકરો કે ડાહી દીકરી ક્યારે ક્યારે કહે છે? તમને જાતે નાહવું ગમે કે બીજા કોઈ નવડાવે તે ગમે? કેમ? મોટા થશો ત્યારે તમને કેવા કપડાં પહેરવા ગમશે? તમે જાતે નાહી શકો એવડા ક્યારે થશો? તો આ તમને લગતા પ્રશ્નો છે જે તમારે જવાબ દેવાના છે. પછી નીરજ શામાંથી શું બનાવે છે કહો. તો રૂમાંથી શું બનાવે છે? મૂછ. તપેલીની ટોપી બનાવે છે અને દોરાની દાઢી બનાવે છે. મોટો થઈને નીરજ શું બને છે? ઓળખો અને લખો. સાથે આપેલા વાક્યો વાંચો. તે વાક્યો કોને લાગુ પડશે? લીટી દોરીને જોડો. અંધારામાં ઊભો રહે. કોણ ઊભો રહે? નીરજ. લાકડાના ટેકે ચાલે. દાદા. ચશ્મા પહેરે. પપ્પા. મમ્મીનો દીકરો થાય. તો અહીંયા નીરજ મમ્મીનો દીકરો થાય. થઈ ગયું? પછી અહીં નીરજ પપ્પા બને છે. અહીં નીરજ દાદા બને છે. અને અહીં નીરજ છે અને અહીં મમ્મીનો ડાયો દીકરો બને છે. મોટેથી ગાઓ અને નવા બનાવો. ભ અને ય નીચે લીટી કરો. ધ અને ફ પર ગોળ કરો. તો પહેલાં આપણે ગાવાનું છે, પછી ભ ને ય દેખાય ત્યાં લીટી કરવાની છે અને ધ ને ફ દેખાય ત્યાં ગોળ કરવાનું છે. કાળો ભમ ભમરો, ધોળી ધફાક ગાય, સવારે ને સાંજે ચરવાને જાય. તો આપણને ભ અહીંયા દેખાય છે, અહીંયા લીટી. પછી ભ અહીંયા દેખાય છે, લીટી. પછી ધો એટલે ધ અને ફ ત્યાં ગોળ કરવાનું છે. પછી ય દેખાય ત્યાં લીટી. બીજું કાઉ કાઉ કૌ, કૂતરો ભસે ભવ, ધાઈ ધાઈ ધવ, હસી પડતા સૌ. તો આમાં એ રીતનું જ છે. લીટી કરવાની છે ભ ને યમાં અને ધ ને ફમાં ગોળ કરવાનું છે. વાળ ઉપર સાફો, ગાલ ઉપર લાફો, કાતર વડે કાપો, પગલા વડે માપો. તો અહીંયા ફ દેખાય ત્યાં ગોળ કરી દેવાનું છે. આગનો ધુમાડો, સાપનો ફૂફાડો, કીડીનો રાફડો, સળગે તે કાકડો. તો અહીંયા તમારે ધૂ દેખાય છે, ધ, ફ, અહીંયા ફ ત્યાં ગોળ કરવાનું છે. પાણી એટલે ભૂ, યુ એટલે તું, ધુમાડો ધૂધુ, સાપ કરે ફૂફૂ. તો જો અહીંયા ભ છે ત્યાં લીટી, ય છે ત્યાં લીટી, પછી ધ અને ફ છે ત્યાં ગોળ.
શબ્દો લખો. અહીં તમારે શબ્દ લખવાના છે. તો જો અહીંયા કાનાવાળા છે, અહીંયા એક માતરવાળા, અહીંયા એક કાનો અને એક માતર, અહીંયા એક કાનો અને બે માતર. તો આપણે પહેલાં કાનાવાળા શબ્દ જોશું. ભટાક, ગાય, તફાંક, લાકડા, ગાલ, વાડ, કાતર, સાપ, આગ, વાયર, ધમાલ, અવાજ, ગાજર, વાનર, ભારત. પછી એક માત્રાવાળા શબ્દ સવારે, ટેકે, પહેરે, ચાલે, એટલે, સળગે, તમને, રાત્રે, લેસણ, ભાવેશ, ફરકે, રમાડે, મહેશ, ચેતન, કેવલ. એટલે ઉપર એક માત્રો હોય એટલે એ વંચાય. પછી એક કાનો અને એક માત્રો. ભમરો, સાફો, લાફો, કાપો, માપો, ધુમાડો, રાફડો, તોફાન, ગરોળી, વાંદરો, કાચબો, બાળકો, લાડવો, ભોજન, કોયલ. એક કાનો અને એક માત્રાવાળા શબ્દ. પછી એક કાનો અને બે માત્રાવાળા. ગૌતમ, કૌરવ, સૌરભ, ભૌતિક, મૌલિક, લૌકિક, ભૌમિક, ગૌરવ, નૌકા, 14, ફૌજ, પૌવા, ઔષધ, કૌતુક. એક કાનો ને બે માત્રવાળા શબ્દ. વાંચો. ભોળું ભટાક, ધોળું તફાક. આપેલા વાક્યો મોટેથી વાંચી સંભળાવો અને ઝીલ વાંચન કરાવો. વ્યક્તિગત મુખર વાંચન કરવા કહો. તો આ વાંચવાના છે કે મને ભજીયા ભાવે છે. મને ભજીયા ભાવે છે. ભાવેશ ભૂલ ભૂલામણીમાં ભૂલો પડ્યો. ભાવેશ ભૂલ ભૂલામણીમાં ભૂલો પડ્યો. પછી ગાડીના ટાયરમાં વાયર ફસાઈ ગયો. ગાડીના ટાયરમાં વાયર ફસાઈ ગયો. ભૌમિક યોગ કરે છે. ભૌમિક યોગ કરે છે. મારા ફોઈ સફરજન લાવ્યા. મારા ફોઈ સફરજન લાવ્યા. ધવલે ધમાલ કરી. ધવલે ધમાલ કરી. આ રીતે તમારે ઝીલ વાંચન કરવાનું છે. અક્ષરો આડાહવડા છે તેમને સાચા ક્રમમાં ગોઠવી યોગ્ય શબ્દ બનાવો. તો અહીં આપણને બોચકા એટલે સાચો શબ્દ કાચબો. તો અહીં લખવાનું છે કાચબો. તોનફા તો તોફાન. તોફાન. શીકુઓ તો શું થશે? ઓશીકુ. ઓશીકુ. પછી રોડીગ શું થશે? ગરોળી. ગરોળી. દરોવા તો વાંદરો. વાંદરો. છલીમાં તો માછલી. માછલી. લાબીડી તો બિલાડી. બિલાડી. રૂકૂત તો કૂતરું. કૂતરું. પરિવારના સભ્યોને ભેગા કરો. વર્ગમાં જુદા જુદા રંગ, પ્રાણી, પક્ષી, ફળ, શાકભાજીના નામના 5-5 કાર્ડ બનાવીને મૂકો. દરેક વિદ્યાર્થીને એક કાર્ડ લેવા માટે કહો. ત્યારબાદ રંગના નામ લખેલ કાર્ડવાળા વિદ્યાર્થીઓને બારી પાસે, પશુના નામ લખેલ કાર્ડવાળા ટેબલ પાસે એકઠા થવા કહો. આ રીતે જૂથ પાડ્યા પછી દરેક વિદ્યાર્થીને પોતાની પાસેનું કાર્ડ મોટેથી વાંચવા કહો. તો તમારે આ રમત રમવાની છે. છૂટું પાડો. સફરજન. સફરજન. ભજીયા અહીં ભજીયા. અક્ષર થપ્પો રમો. અગાઉ શીખેલા તમામ મૂળાક્ષરોનો ઉપયોગ કરો. રમત રમવાની છે અક્ષર થપ્પો. ચિત્ર ઓળખો અને શબ્દ લખો. ફીરકી આ ચિત્ર ભીંડો. પછી સફરજન, ગુલાબ, ફટાકડા, સીતાફળ, પછી ભમરડો, ધજા, ફળ. ચિત્ર ઓળખીને નામ આપવાના છે. વાંચો અને લખો.
ગૌરવ શાળાએ જાય છે. ભૌમિક યોગ કરે છે. ફણસ મોટું ફળ છે. ભરતને ભાખરી ભાવે છે. હવે આ જ વાક્ય આપણે અહીં લખવાના છે. જો પેલું ગૌરવ, પછી ગૌરવ શાળાએ જાય, ગૌરવ શાળાએ જાય છે. પછી અહીંયા ભૌમિક યોગ કરે, ભૌમિક યોગ કરે છે. એટલે આ જ વાક્ય છે. ગૌરવ શાળાએ જાય છે, ભૌમિક યોગ કરે છે. છૂટું પાડો. ભાખરી શાક. ફણસ મોટું ફળ છે. તો ફણસ મોટું ફળ છે. ભરતને ભાખરી ભાવે છે. ભરતને ભાખરી ભાવે છે. તો ભરતને ભાખરી ભાવે છે. આ રીતે લખવાનું છે. વાંચો અને લખો. વિદ્યાર્થી લખતા હોય તે દરમિયાન એક વિદ્યાર્થીને આ વાક્યો વ્યક્તિગત વંચાવો. પેલું ધજા ફરકે છે. તો અહીં પછી ફોઈબા ફોરમને ફાલુદા આપે છે. ભમરડો ફરે છે. મને કોયલનો ટહુકો ગમે છે. યશોદા કાનાને રમાડે છે. આ જ વાક્ય વાંચતા અહીં લખવાના છે. વાંચો. મેળો. ભરતપુર ગામમાં મેળો ભરાયો હતો. આજુબાજુના ગામોમાં લોકો મેળામાં આવ્યા હતા. મેળામાં ઘણા બધા ફેરીવાળા અને ખાણીપીણીવાળા પણ હતા. નાના બાળકો ચકરડી અને હોડીમાં બેસીને મોજ મસ્તી કરતા હતા. મહિલાઓ બંગડીઓ અને શણગારનો સામાન ખરીદી રહી હતી. મેળો 2 દિવસ ચાલ્યો હતો. સાચું શું? ફેરીવાળા હોય કે ફેરીવાડા હોય? તો ફેરીવાળા હોય. જો અહીંયા લખેલું છે ફેરીવાળા. ફેરીવાળા. ફકરામાંથી શબ્દ શોધો, ખાલી જગ્યા પૂરો. હવે આપણે આગળ જે ફકરો વાંચ્યો એને આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપણને ભ અને પૂ આપ્યા છે. એટલે શું થશે? ભરતપુર. પછી અહીં રીવા એટલે ફેરીવાળા. અહીંયા હણ અને ર એટલે શણગાર. અહીંયા આજુબાજુ. ઉલટો શબ્દ સીધો કરો. ચાલો પાછળથી આપણે ઊંધેથી જોવાનો છે. લોકો. અહીંયા લોકો. ખાણીપીણીવાળા. પછી બાળકો. પછી સામાન. બંગડી. પછી ચકરડી. ફકરામાંથી ગણો અને લખો. તો આપણે આગળ જે ફકરો વાંચ્યો ને એને આધારે 1 અક્ષરવાળા શબ્દો આપેલા છે 1 હતા. પછી 2 અક્ષરવાળા શબ્દો 15, 3 અક્ષરવાળા શબ્દો 11 અને 4 અક્ષરવાળા શબ્દો 6 છે. જે મેં પેરેગ્રાફમાં ફકરામાંથી ગણેલા છે. સાંભળીને લખો. ભય ધફ ઓ ઔ. એકાનો એક માટો, એકાનો 2 માત્રા આધારિત 6 શબ્દો અને 5 વાક્યોનું શ્રુત લેખન કરાવો. તો આપણે અહીં એક કાનો ને એક માટો વાળો ભમરડો, ગૌરવ, ભૌમિક, કોયલ, ધોકો ને મૌલિક. હવે આપણે 5 વાક્ય કે ગૌરવ શાળાએ જાય છે. ગૌરવ શાળાએ જાય છે. ભૌમિક યોગ કરે છે. પછી ભૌમિક યોગ કરે છે. ભરતને ભાખરી ભાવે છે. ભરતને ભાખરી ભાવે છે. ફણસ મોટું ફળ છે. ફણસ મોટું ફળ છે. મને કોયલનો ટહુકો ગમે છે. મને કોયલનો ટહુકો ગમે છે. છૂટું પાડો. લોકો, બાળકો.
આવું જ હોય. યોગ્ય શબ્દ નીચે સાચું કરો. સાચા શબ્દ નીચે સાચું કરવાનું છે. પેલું મધમાખી, ધમખામી, ધમામખી કે માધીમખ. શું હોય? મધમાખી હોય તો ત્યાં સાચું. પછી ઈપાલટ, પાયલટ, ટઈલપા કે પાલઈટ તો શું સાચું હોય? પાયલટ. પછી ભમરડો, મભરડો, ભડોરમ કે ભમડોર તો સાચું શું હોય? ભમરડો. પછી હદ અળ ર, પછી હરદળ, પછી હર અળદ, પછી હળદર સાચું શું હોય? હળદર. પછી તીતી ડોગો, તીતી ઘોડો, તીડો તીગો, તીગો ડોતી તો સાચું શું હોય? તીતી ઘોડો. પછી અગજર, અરજગ, અજગર, અરગજ તો સાચું શું હોય? અજગર. પછી દવા રજો, દરજોવા, દજોવાર કે દરવાજો તો દરવાજો સાચું. પછી સર રોવ, સવરોર, સરોવર અને સરવરો તો સરોવર સાચું. પછી તાણું પ, તાપણું, તાઈપણું, પતાઈણું તો સાચું તાપણું. મેદાનની રમત ભરતી ઓટ. આ રમત ભરતી અને ઓટના અભિનયની છે. આ રમતથી બાળકોને એકબીજા સાથે તાલ મિલાવવાની તાલીમ મળે છે. 10-20 બાળકોને એક હારમાં હાથ પકડીને ઊભા રાખો. તમે ભરતી કહો ત્યારે ઉડુડુ એવા ઊંચા અવાજે બાળકોને 5 પગલાં આગળ દોડવા કહો. આ દ્રશ્ય મોજા જેવું લાગશે. તમે ઓટ કહો ત્યારે બધા બાળકોને એવા ધીમા અવાજે પાછળ જઈ ઘૂંટણીએ બેસી જવા કહો. આ મેદાનની રમત છે હસહસાટ. બીજું, તું તારી મમ્મીનું કહ્યું માને છે? ભાનુ, મમ્મી કહે એનાથી પણ વધારે. બીજું, કેવી રીતે? તો ભાનુએ કીધું, મમ્મી અડધી ચોકલેટ ખાવાનું કહે તો હું આખી. સાચું શું? અજગર કે અગજર તો સાચું અજગર. ફરી યાદ કરીએ. અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે કે તમે આ એકમમાં શું શીખ્યા? તો કે ભય ધફોમાંથી કયો અક્ષર સૌથી પહેલાં લખતા આવડી ગયેલો? અક્ષર થપ્પો રમતી વખતે શાની મજા પડી? ચિત્ર કેલેન્ડર જોઈ તમને તમારા પરિવારનું શું યાદ આવ્યું? મોટો મોટો થાવની કઈ લીટી યાદ રહી ગઈ? આ એકમ દરમિયાન અગાઉના કયા અક્ષરોનો ઉપયોગ કર્યો? વિજયની જેમ તમે પણ ઘરમાં કશી મદદ કરો છો? કઈ? દફતર થપથપાવવાની પ્રવૃત્તિ કેવી લાગી? ભરતી અને ઓટની રમતમાં કેવી મજા પડી? તો આ એકમમાં આપણે આટલું શીખ્યા.